ભાભી લાવજો ત્યાંથી કપડું. લે ભાભી મને તો એ ખબર નહીં પડતી આપણે લગનમાં આયા છીએ કે કોમ કરવા. એ જ ને હવાના 5 વાગ્યાનો ઉઠાઈએ હું પાર જ નહીં આવતો કોમનો. હા મને ખબર પડી આ કાળસે આપણને અઠવાડિયા પહેલા ચમ બોલાયા. એ જ ને મને ખબર હોત ને તો હું તો આવત જ ના. મને તો ફોન આવ્યો ને હું તો રાજીના રેડ થઈ જઈ ભાઈ સાહેબ કે ભાભી આપણને હું પહેલા બોલાયા. બૂન તને તો ફોન આવ્યો તો મને તો ફોન નતો આવ્યો. આ તો કાળું બાપા મંડી પડ્યા કે હેડો કે ઘરનો પ્રસંગ હતી કે અમારે એવા જ છે. અને સાચું કહું ને ગણ હોય તો આપણે બધુંય કરીએ પણ આવું તો ગણ જ નહીં ભાઈ સાહેબ. સાચી વાત આ તો બધું ઉપર પડતું હોય. આ પેલી બીજી તૈયાર થવા જતી રહી ફટેલીને આપણને કીધું એ ખરી. આ તો હું કે આ તો અધૂરા જીવની હ આ તો પહેલેથી અતરો કરે હ કોમ કરવું એટલે આપણે અને તૈયાર થવું હોય પેલી બે મેલ ન શાલબુન આ તો સોળીનો અવસર એટલે કોણ માથાકૂટ કરો. બાકી તો ચાંદનું લડી લીધું હોત. એ જ ના ઓ ભાભી હેડો ઢોલે રમવા. હેડો ટોલે તો રમી મને જો બેટા આ તમારા સસરા ઘરના મુખ્યમંત્રી, આ તમારી નણંદ ઘરના કેબિનેટ મંત્રી અને હું તમારી સાસુ ઘરની નાણાં મંત્રી. તો તમે કયું પદ સંભાળશો? તો પછી હું એ વિપક્ષમાં બેહીશ. તમારી સાથે ચાલવા નહીં દઉં. ભાભી પોણી નહીં આવ્યું શું? અલ્યા એ તો હવારે અહીં જતું રહ્યું. હાય હાય લે આજ તો પાછી હું ઘેરે નતી ને ખબર જ નહીં. બોલો ચમ તે ચોકણ જતે તૈયાર થઈને. જો ને બોન આમાં દિયરના ઘેર વાસ્તુ કેવરાય તું તે તોકણ હતો હવારનો. બરોબર એ વાત તો મેં સાંભળી હતી કે તમારા દીરે 1 કરોડનું ઘર લીધું. લીધું જ છે ને બોન. આ તો ચેવો માં દિયર ખબર પથ્થરમાં પૈસા ઉભો કરે એવો હ. પણ અલા તમારો દિયર માથે તો 50 લાખનું દેવું નતું. બોન દેવું તો બધોન હોય પણ કોઈ બતાવો અને માં દિયર તો હજ 420 બધોન વેચી ચણા ખાઈ જાય એવો હ. આ તો બધું એવું તાર હારાનો જમાનો હોત નહીં હેણું જ રહેવાય. હવે એ વાત હવે કાળું બાપા કોણ સમજાવ? ઘરમાં ખાડો કરીને ભાઈઓનું હારું કરવા જોઈએ. બોલ હા એ તો હ ચકા ભાઈ તો ભાઈ કે મોઢું નહીં હુકાતું અને ભાઈઓ તો ગણતાય નહીં. એ જ ને બોલ આ ઘર લીધું ને મને કીધું એ નહીં. અમારી પપ્પા મોઢામાં મોખે ના ઉડ અને અમાર હું કહેવા જાઉં ને તો પાછી હરખી થઈ જાઉં. હવે આ તો એવું તાર ઘર ઘર બધું એક જ રમાયણ. હા આ ઘેર બધો મહેમાન આયા હું આવી જમે અમર બધા હવે બધાને કરો બેઠો. હું જઉં હોત એમ હું પોણી આ તો મને કહેજે. હા એ તે હોય તો હું ડોલ મોકલાવું એક ભરીને. વહુ આ તમાર ફઈ હું પગે નમો. હા મમ્મી છે. તું પગે લાગ. ખાલી હરખું પગે લાગ. હું તો નહીં લગવાની પગે. એમને એટલો બધો શોખ તો પગ ઉપર કર લે. વહુ ખાવાનું બનાવવામાં ઉતાવળ કરજો. હા મમ્મીજી ખાલી 5 જ મિનિટ. જલ્દી નહીં બને ખાવાનું. એટલી બધી ઉતાવળ તમે અહીં બનાવી દો. નહીં બને ખાવાનું જલ્દી. મમ્મીજી આમ તો આ તો થમ. વહુ આ તમાર નેની બુન તો બહુ બોલો હો. ના ના મમ્મીજી એવું કશું નહીં. એ બોલો ખરી પણ હા બોડી એના પેટમાં પાપ નહીં. ના જે હું આ જ છું. બોળી બોળી નહીં હું. અને તમે ના પાલવતું હોય ને તો નોખો થઈ જાવ. બાકી હું નોખો થઈ જવાની. શાના કારણે ચૂપ રહું? બાકી તું તારું ને મારું બંનેનું કર પણ ચૂપ થઈ જા. હેલો મમ્મી, હા બોલ. આ લોકો તો મને ખાવાનું બનાવવાનું કહીશું. હાથે બનાય મને તો મેગી સિવાય કશું આવડતું નહીં. ચાંદ તને શીખવાડતી હતી તાન તો ડોળા ફોનમાં હતા. પણ મને હું ખબર હતી કે ખાવાનું બનાવવાનું કહેશું. તો કન તને ગોખલામ નંખી પૂજવા નહીં લઈ ગયા તા. રમનો સંગાત સોડી પોણી લાવશે. તાર હારા આયા. રામ રામ વેવાણ. રામ રામ મજામાં. હો મજામાં. જોવો બેટા 14 પિયરમાં પડી રહેશો. બહેરાન જાતના આવું બધું ના શોભો. તો તમે 2 વર્ષે લેવા આયા એ શોભા હતા. જો વેવાણ મારા કુળની ગોળ ભાગો નહીં. ચોખ્ખા ઘી જેવી વાત કરું હું. મારા ગેરહાર અવસર હ વહુને મોકલો હું તેડી જાય. હાવ હવે ગરજ પડી એટલે તેડવા આયા. અત્યાર સુધી ચોખ્ખો વઈ જતા તા. જોવો બેટા તારી માં તારું ઘર ભાગવા બેઠી હોય. તારે હવે વિચારવાનું હોય તારે શું કરવાનું. ઓવે વે મારી સોડીના ખોટા કોણ ન પડશો. હવે તો મારી સોડીને આજે નહીં મેલું કાલે નહીં મેલું જો. કશો વાંધો નહીં વેવાણ પરમદાર મોકલજો તાર.